ધોરણ 10 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 4 આસન ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. આપણે હવે પ્રશ્નો અને એના જવાબ જોઈશું. પ્રશ્ન 1, ભુજંગનો અર્થ નીચેનામાંથી શું થાય છે? જવાબ, સાપ. પ્રશ્ન 2, લોલાસન કેવી રીતે કરવાનું છે? જવાબ, બેસીને. પ્રશ્ન 3, કયા આસનની પૂર્ણ વ્યવસ્થા ફ્લાયઓવર જેવી થાય છે? જવાબ, શેતુકાસનની. પ્રશ્ન 4, કયા આસનથી પેટ અને આંતરડામાં રહેલો બિનજરૂરી વાયુ દૂર થાય છે? જવાબ, પવનમુક્તાસન. પ્રશ્ન 5, કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે? જવાબ, ગર્ભાસન. પ્રશ્ન 6, ઓસ્ટીઓપોરોસિસ હાડકાં બરડ થવાના દર્દીઓ માટે કયું આસન ઉપકારક છે? જવાબ, શેતુકાસન. પ્રશ્ન 7, સારણગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી? જવાબ, પવનમુક્તાસન. પ્રશ્ન 8, ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? જવાબ, ગરુડાસન. પ્રશ્ન 9, કયા આસનમાં શરીરનો આકાર તીડ જેવો થાય છે? જવાબ, મકરાસન. પ્રશ્ન 10, કયા આસનમાં પગના પંજાને કાન સુધી ખેંચવામાં આવે છે? જવાબ, આકર્ણ ધનુરાસન. પ્રશ્ન 11, કયા આસનથી નિતંબની સાંધા મજબૂત બને છે અને શરીર લચીલાપણું વધે છે? જવાબ, આકર્ણ ધનુરાસનથી. પ્રશ્ન 12, કયા આસનમાં ડાબા હાથની પ્રથમ 2 આંગળીઓથી જમણા પગનો અંગૂઠો અને જમણા હાથની પ્રથમ 2 આંગળીઓથી ડાબા પગનો અંગૂઠો પકડવાનો હોય છે? જવાબ, આકર્ણ ધનુરાસનમાં. પ્રશ્ન 13, કયા આસનના નિયમિત અભ્યાસથી કમરનો દુખાવો, ગળાનો કાકડા, મળાવરોધ, અપચો, સંધિવા, બગલની ગાંઠ, પગની કળતર વગેરે રોગો મટે છે? જવાબ, આકર્ણ ધનુરાસન. પ્રશ્ન 14, કયા આસનમાં ધનુષ પર બાણ ચડાવી પણ જ દોરી ખેંચતા હોય તેવો શરીરનો આકાર બને છે? જવાબ, આકર્ણ ધનુરાસનમાં. પ્રશ્ન 15, નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું છે? જવાબ, આકર્ણ ધનુરાસન. પ્રશ્ન 16, બંને પગ સીધા અને બંને હાથની આંટી પાડીને પકડો, ત્યાર પછી નીચે રહેલા હાથથી પકડેલા પગને વિરુદ્ધ કાન સુધી ખેંચો. આ પદ્ધતિ કયા આસનની છે? જવાબ, આકર્ણ ધનુરાસન. પ્રશ્ન 17, ઉષ્ટ્રાસનમાં શરીરનો દેખાવ લગભગ કેવો બને છે? જવાબ, ઊંટ જેવો. પ્રશ્ન 18, કરોડની તકલીફ હોય તેણે કયું આસન કરવું જોઈએ નહીં? જવાબ, ઉષ્ટ્રાસન. પ્રશ્ન 19, કયા આસનમાં જમીન ઉપર માત્ર બંને પગના પંજા અને ઘૂંટણ અટકેલા રહે છે? જવાબ, ઉષ્ટ્રાસનમાં. પ્રશ્ન 20, હાથ પગના વાના રોગ માટે કયું આસન ફાયદાકારક છે? જવાબ, ઉષ્ટ્રાસન. પ્રશ્ન 21, કયા આસનમાં શરીરનો દેખાવ ઊંટ જેવો થાય છે? જવાબ, ઉષ્ટ્રાસન. પ્રશ્ન 22, નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું છે? જવાબ, ઉષ્ટ્રાસન. પ્રશ્ન 23, કયા આસનમાં વજ્રાસન ધારણ કરી બંને ઘૂંટણ વચ્ચે 1.5 ફૂટનું તેમજ બંને પગના અંગૂઠા
વચ્ચે 4 ઇંચનું અંતર રાખવાનું હોય છે? જવાબ ઉષ્ટ્રાસનમાં. પ્રશ્ન 24 ઉષ્ટ્રાસનનો ફાયદો શોધીને લખો. જવાબ લીવર, બરોળ અને સ્વાદુપિંડ સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે. જવાબ પ્રશ્ન 25 કયા આસનને ઉત્થિત પદ્માસન પણ કહે છે? જવાબ લોલાસનને. પ્રશ્ન 26 લોલાસનમાં કોના આધારે શરીરને ઊંચકવામાં આવે છે? જવાબ બંને હાથ વડે. પ્રશ્ન 27 કયા આસનમાં શરીરને 2 હાથે ઊંચકવાનું હોય છે? જવાબ લોલાસનમાં. પ્રશ્ન 28 કયા આસનમાં સામાન્ય શ્વાસોચ્છ્વાસમાં બંને હાથના બળથી ધીરે ધીરે આંચકા અને ધ્રુજારી સિવાય શરીરને શક્ય તેટલું અદ્ધર કરવાનું હોય છે? જવાબ લોલાસનમાં. પ્રશ્ન 29 લોલાસનનું બીજું નામ શું છે? જવાબ ઉત્થિત પદ્માસન. પ્રશ્ન 30 કયા આસનમાં શરીરનો આકાર ઘડિયાળના લોલક જેવો થાય છે? જવાબ લોલાસનમાં. પ્રશ્ન 31 કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પદ્માસન કરી શાંત ભાવે બેસવાનું હોય છે? જવાબ લોલાસનમાં. પ્રશ્ન 32 કયું આસન કરવાથી છાતી, ભુજાઓ, હાથના કાંડા, સાંધા અને માંસપેશીઓ મજબૂત બને છે અને છાતીનો વિકાસ થાય છે? જવાબ લોલાસન. પ્રશ્ન 33 કયા આસનની પૂર્ણ સ્થિતિમાં ગરદન અને નજર સીધી રાખવાની હોય છે? જવાબ લોલાસનની. પ્રશ્ન 34 સૌપ્રથમ પદ્માસનમાં બેસો, બંને હાથ સાથળની બાજુએ રાખો, હથેળી જમીન ઉપર અને આંગળીઓ સામેની દિશામાં રહે તે રીતે ગોઠવો. સામાન્ય શ્વાસોચ્છ્વાસમાં બંને હાથની શક્તિથી શરીરને શક્ય તેટલું અદ્ધર કરો. આ પદ્ધતિ કયા આસનની છે? જવાબ લોલાસનની. પ્રશ્ન 35 ગર્ભાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે? જવાબ ગર્ભસ્થ બાળક જેવો. પ્રશ્ન 36 કયા આસનમાં જે તે હાથથી જે તે કાનની બૂટ પકડવામાં આવે છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 37 કયા આસનમાં શ્વાસ ભરતા ભરતા બંને પગને બેઠક થાપાથી ઘૂંટણ સુધીના ભાગને મસ્તક તરફ ઊંચા કરવાનું હોય છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 38 કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પદ્માસન કરવાનું હોય છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 39 કયા આસનમાં બિછાવેલા આસન ઉપર આસન કરવા બેસી જવાનું હોય છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 40 કયું આસન કરવાથી રક્ષા થાય છે અને ચિત્ત આત્મામાં થવા લાગે છે જેથી બ્રહ્મચર્ય જળવાય છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 41 કયું આસન કરવાથી મળાવરોધ, આંતરડાનો સોજો, ચૂંક, આફરો, ઝીણ, જ્વર વગેરે મટે છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 42 કયું આસન કરવાથી સાથળ પરનો મેદ દૂર થાય છે અને સાથળ સુડોળ બને છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 43 શરીરના અધોવાયુને દૂર કરવા કયું આસન ઉપયોગી છે? જવાબ પવન મુક્તાસન. પ્રશ્ન 44 કયા આસનમાં બંને સાથળ વડે પેટને બંને બાજુના સ્નાયુઓ ઉપર દબાણ આપવામાં આવે છે? જવાબ પવન મુક્તાસનમાં. પ્રશ્ન 45
કયા આસનમાં બંને પગ સાથે અને સીધા રાખીને ઉપરની તરફ આશરે 40 થી 45 અંશના ખૂણે ઊંચકવાના હોય છે? જવાબ પવન મુક્તાસનમાં. પ્રશ્ન 46. કયું આસન કરવાથી જૂની કબજિયાત, અપચો, ગેસ, એસિડિટી વગેરે રોગો મટે છે? જવાબ પવન મુક્તાસનમાં. પ્રશ્ન 47. કયા આસનમાં માથું જમીન ઉપરથી ઊંચું કરી ગરદનમાંથી વાળે દાઢી બંને ગોઠણ પાસે લઈ જવાની હોય છે? જવાબ પવન મુક્તાસન. પ્રશ્ન 48. કયું આસન સ્ત્રીઓએ ગર્ભાવસ્થામાં, ઋતુસ્રાવ સમયે તેમજ સુવાવડ પછી કરવું નહીં? જવાબ પવન મુક્તાસન. પ્રશ્ન 49. કયું આસન પેટ, કમર, સાથળ, થાપા અને નિતંબની ચરબી ઓછી કરવા માટે ખૂબ ઉપયોગી છે? જવાબ પવન મુક્તાસન. પ્રશ્ન 50. નીચેનામાંથી કયું આસન પીઠ પર ચટ્ટા સૂઈને કરવાનું છે? જવાબ પવન મુક્તાસન. પ્રશ્ન 51. હર્નિયા, સાયટિકા, તીવ્ર કમરદર્દ, પેટની ઈજા વગેરેના દર્દીઓએ કયું આસન કરવું નહીં? જવાબ પવન મુક્તાસન. પ્રશ્ન 52. નીચેના પૈકી કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પીઠ પર સૂઈ જવાનું હોય છે? જવાબ શેતુકાસનની. પ્રશ્ન 53. કયા આસનમાં શરીરનો આકાર સેતુ જેવો બને છે? જવાબ શેતુકાસનમાં. પ્રશ્ન 54. કયું આસન કરવાથી મુખ્યત્વે કરોડ પર ખેંચાણ આવે છે? જવાબ શેતુકાસન. પ્રશ્ન 55. કયા આસનમાં કમરને ઉપર ઉઠાવતી વખતે માથું, ગરદન, ખભા, કોણીઓ અને એડીઓ જમીનને અડકેલા રહેવા જોઈએ? જવાબ શેતુકાસનમાં. પ્રશ્ન 56. કયા આસનમાં ઉંચકેલા કમર અને થાપાને બંને હાથથી આધાર આપવાનો હોય છે? જવાબ શેતુકાસનમાં. પ્રશ્ન 57. નીચેનામાંથી કયું આસન પીઠ પર ચટ્ટા સૂઈને કરવાનું છે? જવાબ શેતુકાસન. પ્રશ્ન 58. કયા આસનમાં શરીરના કમરથી માથા સુધીના અને કમરથી પગના પંજા સુધીના ભાગને 45 અંશ સુધી ઊંચે ઉઠાવવામાં આવે છે? જવાબ નૌકાસનમાં. પ્રશ્ન 59. કયા આસનથી ગળા અને છાતીના સ્નાયુઓ અને માલિશ મળે છે? જવાબ નૌકાસનથી. પ્રશ્ન 60. કયા આસનની પૂર્ણ સ્થિતિમાં માત્ર થાપાનો ભાગ જ જમીનને અડકેલો રહે છે? જવાબ નૌકાસનમાં. પ્રશ્ન 61. કયા આસન કરતી વખતે શરીર ધ્રુજવું ન જોઈએ? જવાબ નૌકાસન. પ્રશ્ન 62. નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો થાય છે? જવાબ હોડી જેવો. પ્રશ્ન 63. નીચેનામાંથી કયું આસન ચટ્ટા સૂઈને કરવાનું છે? જવાબ નૌકાસન. પ્રશ્ન 64. બંને પગ ઊંચા કરો, જમીન સાથે પગનો ખૂણો 45 અંશનો થાય તેટલા ઊંચા કરો, બંને પગ ભેગા રાખો, પગ ઘૂંટણમાંથી મળે નહીં તેની કાળજી રાખો. આ પદ્ધતિ કયા આસનની છે? જવાબ નૌકાસનની. પ્રશ્ન 65. કયું આસન કરવાથી શરીરનો દેખાવ ચક્ર જેવો બને છે? જવાબ ચક્રાસન. પ્રશ્ન 66. કયું આસન કરવાથી પોસ્ચર સીધું થાય છે? જવાબ ચક્રાસન. પ્રશ્ન 67. નીચેનામાંથી કયું આસન ચટ્ટા સૂઈને કરવાનું છે? જવાબ ચક્રાસન. પ્રશ્ન 68. નીચેનામાંથી કયું આસન કરવાથી
શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે? જવાબ ચક્રાસન. પ્રશ્ન 69. આ આસનમાં કમરથી શરીરની ઊંચું કરતી વખતે ધ્યાનમાં રાખવું કે હાથ પગના પંજા જમીનથી ખસે નહીં. કમરને ધીમે ધીમે નીચે લાવવી તથા શરીર પટકાય નહીં તેનું ધ્યાન રાખવું. આ બાબતે કયા આસનની લાગુ પડે છે? જવાબ ચક્રાસનને. પ્રશ્ન 70. નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું છે? જવાબ ભુજંગાસન. પ્રશ્ન 71. સાણગાંઠ, પેટના ચાંદા, હાઇપોથાઇરોઇડિઝમ, તીવ્ર પીઠ દર્દ અને આંતરિક ક્ષય રોગ ધરાવતા વિદ્યાર્થીઓએ કયું આસન કરવું નહીં? જવાબ ભુજંગાસન. પ્રશ્ન 72. બહેનોએ માસિક ધર્મ દરમિયાન કયું આસન કરવું નહીં? જવાબ ભુજંગાસન. પ્રશ્ન 73. કયા આસનમાં સાપ પોતાની ફેણ ચડાવે તેવો શરીરનો આકાર થાય છે? જવાબ ભુજંગાસનમાં. પ્રશ્ન 74. કયા આસનની મૂળ સ્થિતિમાં દાઢી જમીન પર ટેકવવાની હોય છે? જવાબ ભુજંગાસનમાં. પ્રશ્ન 75. ભુજંગાસનનો ફાયદો શોધીને લખો. જવાબ માસિક દરમિયાન બહેનોને થતા દુખાવામાં રાહત મળે છે તેમજ માસિકની અનિયમિતતામાં દૂર થાય છે. પ્રશ્ન 77. નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું છે? જવાબ શલભાસન. પ્રશ્ન 78. કયું આસન કરવાથી હરસ નાબૂદ થાય છે? જવાબ શલભાસન. પ્રશ્ન 79. દીર્ઘ પૂરક કરી બંને પગને એકસાથે જમીનથી ઊંચા ઉઠાવો. તેના માટે હથેળીઓ જમીન પર દબાવી ઉચ્ચાલનની જેમ હાથનો ઉપયોગ કરો. કયા આસનની આ પૂર્ણ સ્થિતિ છે? જવાબ શલભાસનની. પ્રશ્ન 80. સારણગાંઠ, પેટના ચાંદા, હાઈ બ્લડ પ્રેશર, આંતરિક ક્ષય રોગ, હૃદયની કોઈ સમસ્યા અને તીવ્ર કમર દર્દ આ રોગોમાં કયું આસન કરવું ન જોઈએ? જવાબ શલભાસન. પ્રશ્ન 81. શલભાસનનો ફાયદા શોધીને લખો. જવાબ યકૃત, સ્વાદુપિંડ, મૂત્રપિંડ અને શિસ્ત ગ્રંથિઓ સશક્ત બને છે. પ્રશ્ન 82. ગરુડાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે? જવાબ ગરુડ પક્ષી જેવો. પ્રશ્ન 83. ગરુડાસનમાં પગની સ્થિતિ કેવી રહે છે? જવાબ એક પગ સ્થિર રાખવો, બીજા પગની આંટી લગાવી. પ્રશ્ન 84. કયા આસનમાં ડાબો પગ જમણા પગને ફરતો અને જમણો પગ ડાબા પગને ફરતો વીંટળવાનો હોય છે? જવાબ ગરુડાસનમાં. પ્રશ્ન 85. કયું આસન નિયમિત કરવાથી એકાગ્રતા વધે છે? જવાબ એકાગ્રતા વધે છે તેમજ ધારણામાં સહાયતા મળે છે? જવાબ ગરુડાસન. પ્રશ્ન 86. કયા આસનમાં બંને પગ ભેગા રાખીને તદ્દન સીધા સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવાનું હોય છે? જવાબ ગરુડાસનમાં. પ્રશ્ન 87. બંને હાથ આગળ ઊંચા કરો, બંને હાથની એકમેક સાથે આંટી મારો. આ સ્થિતિમાં બંને હાથ મુખની સામે રાખો. આ પદ્ધતિ કયા આસનની છે? જવાબ ગરુડાસનની. પ્રશ્ન 88. નીચેનામાંથી કયું આસન ઊભા રહીને કરવાનું છે? જવાબ ગરુડાસન. પ્રશ્ન 90. કયા આસનમાં શરીરનો દેખાવ મગર જેવો થાય છે? જવાબ મકરાસનમાં.
પ્રશ્ન 91 નિમ્ન રક્તદાબ, લોહીનું ઊંચું દબાણ અને હૃદયની તકલીફ વાળાઓએ કયું આસન કરવું નહીં? જવાબ મકરાસન. પ્રશ્ન 92 નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું છે? જવાબ મકરાસન. પ્રશ્ન 93 કયું આસન લોહીનું ઊંચું દબાણ ધરાવતી વ્યક્તિ માટે લાભદાયક છે? જવાબ મકરાસન. પ્રશ્ન 94 મકરાસનનો ફાયદો શોધીને લખો. જવાબ માનસિક તણાવ અને અનિદ્રા દૂર થાય છે. પ્રશ્ન 95 મકરાસનનો ફાયદો શોધીને લખો. જવાબ ચરબી ઘટે છે. બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. એડિટ બાય લલિત પુનડિયા.